એમ જો ભાઈ આમાં તમને રસ્તો ક્યાંય દેખાય છે? ગાઢ જંગલ છે આમાં આવો જ મળે હામો ભાઈ. ભાઈ ફાઇનલી પૂગી ગયા છે ગળદરા. જોરિયા હરણ તમને બતાવી છે. જો મિત્રો 3 છે. માતાજી મિત્રો, જય સોનલમાં જય મોગલમાં. કેમ છો બધા? આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો. હું અને ભાઈ અમે બે અત્યારે જઈએ છીએ ગળદરા ખોડિયારમાંના દર્શન કરવા. તો વ્લોગમાં લાસ્ટ સુધી જોજો, મજા આવશે. અમે જઈએ છીએ વાયા ડાંગાવદરના રસ્તે, એટલે અહીંયા થોડુંક જંગલ જેવું છે અને અહીંયા કોઈ પડતર બધી જમીન છે. આમ જોવો તમે, ડુંગરા અને જંગલ ને એવું બધું છે ચારે બાજુ. નેચરલ તમે જોવો આ બધું કુદરતી નજારો. જ્યોતિદાનજી જય માતાજી. જય માતાજી. કોઈ પણ જાતની રોકટોક, કોઈ પણ જાતનો અવાજ કાંઈ નહીં, પ્રદૂષણ વિનાનું બધું. ખાલી પવન આવે છે અને મસ્ત વાતાવરણ છે અત્યારે. એકદમ કુદરતની નજીક હોય એવો અહેસાસ થાય. તો હવે નીકળશું. હાલો નીકળી, તડકો થઈ જાય પછી. હા એમ જોવો ભાઈ આમાં તમને રસ્તો ક્યાંય દેખાય છે? ગાઢ જંગલ છે આમાં આવો જ મળે હામો ભાઈ. આમાં કંઈ ખામું મળ્યું હોય તો મજા આવશે. એટલે વ્લોગમાં તમે લાસ્ટ સુધી બન્યા રહેજો અને જોઈજો વ્લોગ. આમ જો આ બધું જંગલ, ચારે બાજુ ઝાડવા ને ઝાડવા. આમે રસ્તેથી આવ્યા, દેખાય છે તમને કાંઈ આમાં રસ્તો? એટલે આવું છે ભાઈ, જંગલમાં રહેવાની બહુ મજા આવે. ગીરની મોજ છે. ગીરમાં જો આવું હોય બધું. અને કુબાઈ રસ્તામાં આવ્યા હતા. હવે ત્યાં રિટર્નમાં ટાઈમ રહે ને તો ત્યાં અમે જાઉં. અમે આવ્યા ને ત્યારે પાણા હતા મૂકેલા. હા, રસ્તો બતાવવાના છે. રસ્તામાં પથ્થર ઉપર પથ્થર, એમ 6-7 પથ્થર મૂકેલા હોય, એટલે આપણે સમજી જવાનું કે આ રસ્તો છે. અને અમારે જવાનું છે સામે ઓલા રસ્તે. અને આ બાજુ જો નકરો આમાં સૂકા પાનખર જંગલો જ છે બધે. અમારા અમરેલી જિલ્લામાં બધે સૂકા પાનખર જંગલો છે. બાકી દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ક્યાંક ક્યાંક લીલા જંગલો પણ જોવા મળે છે. પણ અમારે અહીંયા ઉનાળામાં જંગલો બધા સુકાઈ જાય અને પાછું ચોમાસું આવે એટલે પાછા લીલા થઈ જાય. ચોમાસામાં આવો તો બહુ જોવા જેવો નજારો હોય. ચોમાસામાં બહુ મજા આવે. તો ભાઈ ફાઇનલી પૂગી ગયા છે ગળદરા. ને હવે મંદિરના દર્શન કરી લઈ. કેમ જ્યોતિભાઈ, મજા આવી? ખંડાઈ ગયા કેમ ખાંડણીયામાં? દર્શન કરી લીધા છે ખોડિયારમાં અને હવે જઈએ છીએ સામે. જોરિયો સામે બતાવીને ત્યાં જવાનું છે. તો હાલો ભાઈ, જાઉં? હાલો. ભાઈ ડુંગરો સીડ્યા હોય એવું લાગે છે અત્યારે, તો ઉતરતા હોય એવું. પગથિયા થોડાક આડા છે. પગથિયા થોડાક ધ્યાન રાખવું પડે. ધ્યાન રાખવું પડે, એમાં કશું લખો થોડું. ભાઈ પાણી અત્યારે ઉનાળામાં પુષ્કળ પાણી આવેલું જાય છે. ડેમનો વ્યૂ જોવો છે તો બતાવું તમને. આમ જોવો, આ બધું ડેમનું પાણી છે. શેત્રુંજી નદીનું પાણી છે આ બધું, ખોડિયાર બંધનું.
ભાઈને લોકેશનમાં અહીંયા ઊભો રાખી દીધો છે અને અત્યારે જોવો એ મજા લે છે. આ બધું પાણી છે ને અહીંયા છાંટા ઉડીને બધું મોઢા ઉપર આવે છે. મજા આવે, ઠંડક થોડીક થઈ જાય કારણ કે ગરમી થતી હોય ને એટલે અત્યારે ફુવારો ન છાંટતા હોય એવું લાગે છે. આ બધું પાણી રહ્યું ને આ બધું પાણી અમારી માથે આવે છે. કેમ છે જ્યોતિભાઈ, મજા આવે છે? આમાંથી તો પાણી પસડાય અને સામે ઉડે છે, દેખાય તમને? અહીંયા બધું ઉડીને જાય છે. અત્યારે સામે ધોધ છે અને અમે બે ભાઈઓ થોડાક આવી ગયા છીએ દૂર. ભાઈ જો ક્યાં ચડી ગયા? મજા આવે છે ને? એવું લોકોનું માનવાનું છે કે આ ગુનાની અંદર છે ને મગર રહે છે અને ઘણા લોકોને દર્શન પણ આપ્યા છે. અને આ જો તમને ઉપર દેખાય ને પથ્થર, ત્યાંથી રા નવગણના ઘોડાએ એક એવી લોકવાયકા છે કે રા નવગણના ઘોડાએ આ પથ્થર ઉપરથી અહીંયા નીચે ઘોડાને કૂદાવ્યો હતો અને એના ડાબલાનું પણ અહીંયા નિશાન છે. પણ અત્યારે વધારે પાણી છે એટલે અત્યારે અમે ત્યાં નથી જતા. હમણાં અમને દર્શન થયા નાગ દેવતાના એટલે અમે ત્યાંથી થોડાક બહાર વી આવ્યા છીએ. થોડોક મોટો હતો એનું જોયો ને ભાઈ? હા, નાગ દેવતાના દર્શન પાણીમાં હતો અને અમે ત્યાંથી નીકળી ગયા છીએ. નિરાતે નિરાતે નિરાતે. અહીંયા જો ઉપર બધે ચકલીના માળા છે. જય ખોડિયારમાં. ભાઈ થાકીને ઠે થઈ ગયા છે, દાદરા ચડી ઉતરીને થાકી ગયો ને ફૂલ. હવે નીકળશું ધીમે ધીમે. હવે નીકળી, આમે તડકો થઈ ગયો. એ પહેલાં એક વાત કહી દઉં તમને. જય માતાજી બધાને, જય ખોડિયારમાં. એક ઇતિહાસ તમને નાનો એવો કહી દઉં. રા નવગણના માતા હતા સોમલદેવ, અને સોમલદેવને ખોડિયારમાં ઉપર અતૂટ શ્રદ્ધા હતી અને ચુડાસમાના કુળદેવી છે ખોડિયારમાં. તો ભાઈ અત્યારે બે ભાઈઓ હવે થાકીને ઠેર થઈ ગયા છે. ઘરે જવું ને? ઘરે જવું હોય તો જાય, તમે ના કે રોકાઈ જવું છે? તો રોકાઈ જઈએ. ના ના, હવે નીકળી જાય કારણ કે પછી તડકો થઈ ગયો છે અને ઘરે પૂગતા હજી મોડું થાય. અને ભાઈ ખાંડણિયામાં બહુ ખંડાણા, ઓલા રસ્તો જે આવે છે ને વાયા ડાંગા વગેરે એમાં ધારી ન આવે એ રસ્તામાં આવેલા. જ્યાં અમને રોજ પણ જોવા મળ્યા હતા પણ એની પાસેથી ઉતરવું થોડું જોખમી કહેવાય. એટલે એને તો ન ખબર હોય કે આવડા બધા યુટ્યુબર છે.
એટલે રોજડા ને એવું રસ્તામાં મળ્યું હતું જંગલમાં, પણ અમે ત્યાં નથી એને ઉતાર્યું કારણ કે આરામ ફરમાવતો હોય ને આપણે ડિસ્ટર્બ કરીએ ડિસ્ટર્બ કરીએ એવું થાય. તો આ પડી છે અમારી ઘોડી, અને ઘોડી લઈને હવે નીકળીએ છીએ બે ભાઈઓ આંબોડી સફારી પાર્કે. બરોબર ને ભાઈ? હાલો અહીંયા એક બોર્ડ મારેલું છે, દીપડો દેખાય તો શું સાવધાની રાખવી જોઈએ. બોલો હવે દીપડો દેખાય તો કઈ સાવધાની રાખવાની તમને ખબર રહે? સીધા ડોટું ન મૂકી. અહીંયા ભાઈ રસ્તા હોય છે, હાંઠિયો ઊભો છે, તો આમાં અમારે આંબોડી જવું છે, તો અત્યારે નહીં જવાય, નકર સફારી પાર્ક બતાવો કાઢી હો બાકી. તો આવી ગયા છે પાછા આપણા જૂના રસ્તે, ખાંડણિયાવાળા રસ્તે. જોરિયા હરણ તમને બતાવી છે. જો મિત્રો 3 છે. અમારે તો વાયા ધારી થઈને જવું હતું, પણ રસ્તામાં બે ક્રેન હતી, એટલે શું છે આંબોડી સફારી પાર્ક અમારે જવું હતું, કારણ કે ધારી રોડ ઉપર જઈએ ને ધારી થઈને તો એ આવે રસ્તામાં, એટલે બે ક્રેનના લીધે અમે ન નીકળી શક્યા, અને રસ્તો આખો ચક્કાજામ હતો, એટલે પાછા અમે જૂના રોડ ઉપર આવ્યા છીએ, અને હવે અહીંથી ડાંગાવદરથી સીધા બગસરા વૈયા જાઉં. તો પછી ક્યારેક જાઉં ત્યારે તમને અમે જણાવશું. તો ચાલો મિત્રો, આજના બ્લોગમાં બસ આટલું જ છે. લાઇક કરીને શેર કરી દો, કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ કરી દો. મળીએ છીએ જલ્દી નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.